કે વાસ્તુ છે ત્યાં હોમ હવન થતું હશે, શ્રીફળ હોમાશે, આરતી થશે અને એ પછી તો જમણવાર હશે, દાળ ભાત ને લાડવા ને વાલ ને મજા મજા. વાસ્તુનો મૂળ શબ્દ છે વસ્તુ, એટલે કે તું વસવાટ. અને વાસ્તુ એટલે દસે દિશાને આપણે બેલેન્સ કરેલું હોય એનું. આપણા મનની અંદર જે નેગેટિવ વાત છે કે વાસ્તુ નડે, વાસ્તુ નડતું નથી. આપણે ભારતમાં રહીએ છીએ તો આપણને વાસ્તુ દોષ લાગે છે, એ વાત ખોટી છે. નમસ્તે સર, ખૂબ 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 સ્વાગત છે આપનું જલસો પોડકાસ્ટમાં. હવે આમ તમારું જ્યાં જ્યાં પણ મેં નામ વાંચ્યું છે, સાંભળ્યું છે, ત્યાં શૈલેન્દ્રસિંહ વાઘેલા અને પછી બાપુ. તો હું આજના આખા સંવાદમાં તમને કઈ રીતે સંબોધન કરું? વાઘેલા સાહેબ કહું, શૈલેન્દ્રભાઈ કહું કે બાપુ કહું? બાપુ કહેશો તો વધારે ગમશે, વધારે નજીક લાગીશું. ચોક્કસથી. ઉતાવળિયો છું એટલે બહુ જ લાંબુ નામ છે મારું, શૈલેન્દ્રસિંહજી વાઘેલા. એમાં તો કેટલે દૂર જતો રહું, એટલે બાપુ કોને પકડી જાઉં. વાહ. તો બાપુ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. અને આપના અભ્યાસના વિષયો તો ખૂબ વિશદ છે અને સઘન રીતે તમે એમાં ઊંડા ઉતરેલા છો. એ ચાહે વાસ્તુશાસ્ત્ર હોય કે એસ્ટ્રોલોજી હોય, જ્યોતિષશાસ્ત્ર હોય કે ન્યુમરોલોજી હોય, આ બધા વિશે તમારો ખૂબ વર્ષોનો અનુભવ છે. અને મેં ક્યાંક એવું સાંભળ્યું છે તમારા વિશે કે તમે હંમેશા એવું કહેતા હો છો કે જ્યોતિષશાસ્ત્ર વાસ્તુશાસ્ત્રી તરીકે જો હું 2 કરોડ કમાઈ શકતો હોઉં તો હું ઈચ્છા રાખું કે મારે ત્યાં આવનારા અને જેને હું કંઈક કેળવણી આપું છું એ બધા જ ઓછામાં ઓછા કરોડ કમાય, તો કદાચ આ શાસ્ત્રો મને ફળ્યા છે અથવા તો આ શાસ્ત્રો મને સિદ્ધ થયા છે એવું લાગે. આ વાત સાચી? હું એટલે એ એવી રીતે કહેવા માગું છું કે મારી પાસે આવનાર વ્યક્તિ સુખી થાય. સુખ એ આપણા મનથી નક્કી કરીએ છીએ આપણે. નૈષદભાઈ પાસે આ શર્ટ જે નૈષદભાઈ પહેર્યો છે બહુ જ સરસ લાગે છે. એ શર્ટ મને કદાચ સારો ના પણ લાગે, પણ તમને જોઈને હું ખુશ થઉં અને એ ખુશી એવી હોય કે મારી પાસે પણ મારું મનગમતી વસ્તુઓ આવે અને એના હિસાબે હંમેશા તમે જેની પાસે જાઓ છો એ વ્યક્તિ તમને એવું ઈચ્છે કે ભાઈ જે મારી પાસે આવે છે એ ક્યાંક ને ક્યાંક કંઈક પ્રોબ્લેમમાં છે માટે આવે છે. આપણે એસ્ટ્રોલોજર પાસે કેમ જઈએ છીએ? ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ અટક્યા હોઈએ, અથવા તો આપણા મનમાં એવું હોય કે હવે શું, તો લાવો એસ્ટ્રોલોજર પાસે જઈએ. તો બસ એક એસ્ટ્રોલોજર તરીકે હું હંમેશા ભગવાનને પ્રાર્થના કરું છું કે હે ભગવાન, મને લોકોના સારામાં નિમિત્ત બનાવજો. એટલે ઘણા પ્રશ્નો છે. મને એમ થાય કે હું તમને કયા વિષય પર પૂછું. આપનું એસ્ટ્રોલોજીનું જ્ઞાન કે ન્યુમરોલોજીનું જ્ઞાન તો અગાધ છે, ઊંડાણપૂર્વકનું છે, પણ આપણે એ વિષય કદાચ પછીથી સ્પર્શીશું અથવા તો સ્પેશિયલ પોડકાસ્ટ એના માટે કરીશું. આજે આપની ઉપસ્થિતિ અહીંયા એક વાસ્તુ એક્સપર્ટ તરીકેની છે અને તમે વાસ્તુશાસ્ત્રના પણ ખાસા અભ્યાસુ છો. મને બહુ જે જનસામાન્યને હોય એવા પ્રશ્નો છે ને એમાંનું કેટલુંક જાણવું છે, નિરાકરણ કરવું છે, એટલે આ સંવાદનું પણ ગોઠવણ કરી છે. સૌથી પહેલાં તો મને આપ સમજાવો કે વાસ્તુ એટલે શું, આ કયું શાસ્ત્ર છે? અને આપણી ભારતીય પરંપરામાં વાસ્તુ બહુ જ માનવામાં આવે છે. તો એને લગતો બીજો પ્રશ્ન એ છે કે જેમ કે આફ્રિકા કે અમેરિકા કે બીજી કન્ટ્રીઝમાં કે યુકેમાં ત્યાં કોઈ વાસ્તુ માનતું નથી, ત્યાં કોઈ દરવાજાઓ પૂર્વાભિમુખ હોવા જોઈએ કે નૈઋત્ય કે વાયવ્ય ખૂણાનો અભ્યાસ કરીને નથી કરતું. છતાં એ લોકો તો પ્રમાણમાં બહુ જ વિકસિત, ખૂબ જેને કહેવાય કે વિકસિત દેશો છે. તો આ શું શાસ્ત્ર છે, કેટલું ઉપયોગી છે ને આપણે કેટલું એનું પાલન કરી શકીએ? વાસ્તુનો મૂળ શબ્દ છે વસ્તુ, એટલે કે તું વસવાટ કર. મૂળ વસ્તુ ઉપરથી અપભ્રંશ થઈને વાસ્તુ બન્યો. હવે વાસ્તુ એટલે નિશ્ચિતભાઈ આપણે હંમેશા નાનપણથી વાસ્તુ શબ્દ આપણા માટે એવો છે કે આપણને કદાચ માની લો કે ખબર પડે કે કોઈ મિસ્ટર એક્સના કે વાયના ઘરે વાસ્તુ છે તો આપણને તરત એવું યાદ આવે કે વાસ્તુ છે તો થોડા ઘણા બ્રાહ્મણો આવેલા હશે, ત્યાં હોમ હવન થતું હશે, શ્રીફળ હોમ હશે, આરતી થશે અને એ પછી તો જમણવાર હશે, દાળ ભાત ને લાડવા ને વાલ ને મજા. આપણે એને વાસ્તુ સમજીએ છીએ. એટલે ભજન
અને ભોજન, મારા પુસ્તકમાં મેં લખેલું છે કે માત્ર ભજન અને ભોજન એટલે વાસ્તુ નથી. ભજન એટલે આપણે જે પહેલાં પૂજા પાઠ કરીએ એ ભજન, અને પછી આપણે ભોજન કર્યું, તો માત્ર ભજન અને ભોજન એ વાસ્તુ નથી. પણ વાસ્તુ એટલે જે તે વસ્તુ પોતાની પ્રોપર જગ્યાએ ગોઠવેલી હોય એનું નામ વાસ્તુ. અને વાસ્તુ એટલે દસે દિશાને આપણે બેલેન્સ કરેલું હોય એનું નામ વાસ્તુ. તો આ એટલે ફરીથી એ જ સવાલનો જરા જુદો છેડો કે આપણે અહીંયા ઘણી વાતોમાં ઘરમાં દિશાઓની વાત દશાઓ સાથે સાંકળી લેતા આવીએ છીએ અને કહીએ છીએ કે વાસ્તુ દોષ લાગે. એટલે મારે એ તરફ જવું છે, આપણા દેશમાં જ પાછા ફરવું છે, પણ જરાક આ સવાલ મેં પૂછ્યો છે તો એનો પણ જવાબ મેળવી લઉં કે તો પછી એ કન્ટ્રીઝ જ્યાં વાસ્તુ દોષ ની કોઈ વિભાવના જ નથી, કોઈ પરિભાષા જ નથી, વ્યાખ્યા જ નથી, તો ત્યાં શું બધું જ વાસ્તુની દ્રષ્ટિએ પરફેક્ટ છે? વાસ્તુ દોષ એમને નથી લાગતો જે વિકસિત દેશો છે ત્યાં તો આ વિભાવના નથી, છતાં દે આર ગ્રોઈંગ લાઈક હાઉ? વાસ્તુ દોષ તો આપણને નથી લાગતો. વાસ્તુ દોષ તો આપણે ભારતમાં રહીએ છીએ તો આપણને વાસ્તુ દોષ લાગે છે, એ વાત ખોટી છે. પણ મૂળ વાત આ છે કે આપણે સૂર્યને માનીએ છીએ, આપણે ચંદ્રને પૂજીએ છીએ. સાચી વાત એ છે કે આપણે હંમેશા બહુ જ બધા, જો એવું છે કે મને કેનેડામાં કોઈ એવો પ્રશ્ન પૂછ્યો હતો કે આ તમે આટલા બધા 33 કરોડ દેવતા છે એવું કહો છો, તો તમે નદી નાળાને પાણીને તમે ભગવાન માનો છો, ફળ ફૂલને ભગવાન માનો છો, ગાયને માતા માનો છો, અતિથિ દેવો ભવો, તમે આટલું બધું કરો છો છતાં પણ તમે આટલા બધા ભગવાન છે છતાં તમે આટલા બધા ભગવાન કેમ માનો છો? તો એનો માત્ર એક જ જવાબ છે કે આપણને એ સંસ્કાર મળ્યા છે કે કોઈ એક વ્યક્તિ કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર જ્યારે આપણને કંઈક આપે છે, કોઈ એક વ્યક્તિ કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર જ્યારે આપણને હેલ્પ કરે છે, એ આપણા માટે ભગવાન છે. તો આપણે એવા દેશમાં જન્મ્યા છીએ કે આપણે શ્રદ્ધા સાથે મોટા થયા છીએ. એટલે હંમેશા આ યાદ રાખો કે આપણા મનની અંદર જે નેગેટિવ વાત છે કે વાસ્તુ નડે, વાસ્તુ નડતું નથી, પણ વાસ્તુ બેલેન્સ હોવું એટલા માટે હોવું જોઈએ કે વાસ્તુનું બીજું નામ છે કમ્ફર્ટ ઝોન. વાસ્તુનું બીજું નામ છે કમ્ફર્ટ ઝોન. માની લો કે અત્યારે તમે ને હું સામે આપણે બેઠા છીએ, તો વી આર કમ્ફર્ટ કે ભાઈ કંઈ બસ તમારી સાથે વાત કરવાની મને મજા આવે છે, હું તમને જોઉં છું, તમે મને જોવો છો, પણ એની વચ્ચે કોઈક એવી વસ્તુ અહીંયા વચ્ચે મુકાઈ ગઈ હોય, મારે તમને આમ જોવું પડે કે મારે તમને આમ જોવું પડે, એ વાસ્તુ ઇમ્બેલેન્સ છે. તો વાસ્તુ ઇમ્બેલેન્સ હોવું અને વાસ્તુ દોષ હોવો, એમાં ઘણી બધી એવી વાતો છે કે જેમ આપણે આગળ વધતા જઈશું એમ હું તમને સમજાવતો જઈશ. બિલકુલ.